હરિરાય મહાપ્રભુ ભક્તિ દ્વૈવિધ્ય નિરૂપણમાં બે પ્રકારની ભક્તિ બતાવે છે કે પ્રથમ ભક્તિ છે યુગલ ચરણની અને બીજી ભક્તિ છે મુખ કમલની. પણ ચરણ કમલની ભક્તિ એ સુલભ છે, જ્યારે મુખ કમલની ભક્તિ એ દુર્લભ છે. એક શીતલ છે, એક દુર્લભ છે. પણ મહાપ્રભુજી એ દુર્લભને પણ સુલભ કરે છે. પ્રભુ પણ જ્યારે પલ્લામાં પોઢેલા અંગુષ્ટ ચોષકમ ગુડ રસ પોષકમ સ્વરૂપથી પલ્લામાં પોઢેલા ઠાકુરજી પોતાના ચરણના અંગુષ્ટને મુખમાં પધરાવે છે. આપણે જોઈએ ને, ઠાકુરજી પોતાના ચરણારવિંદના અંગુષ્ટને મુખમાં પધરાવે છે, નાનકડા બાલકૃષ્ણ. તો આ ચરણારવિંદમાં જે ભક્તો રહેલા છે, જેમને ચરણારવિંદની ભક્તિ તો પ્રાપ્ત થઈ છે, પણ મારા અધર કમલની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? કારણ કે અધર સુધા તો ગોપીજનો સિવાય એના બીજા કોઈ અધિકારી છે જ નહીં. તો એવા જીવોને ઠાકુરજી પોતાના મુખ કમલનું દાન કરવા, અધર કમલનું દાન કરવા, એ ચરણાગત જીવોને એ અંગુષ્ટને મુખમાં પધરાવીને અને ઠાકુરજી પલ્લામાં પોઢેલા બાલકૃષ્ણલાલ એવા જીવોને પોતાના અધરામૃતનું દાન કરે છે. હવે આનાથી કૃપાલુ કોણ હોય? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને ભક્તોને અધરનું પાન કરાવે છે. આમ વલ્લભ કૃષ્ણાસ્ય છે. પ્રભુના મુખના બધા ધર્મો એ વલ્લભમાં વિદ્યમાન છે. અને આપણી સંસ્કૃતિ ગુરુદેવ માટે કહે છે, ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુ બ્રહ્મા પણ છે, ગુરુ વિષ્ણુ પણ છે અને ગુરુ મહેશ એટલે કે રુદ્ર સ્વરૂપ પણ છે, મહાદેવજીનું સ્વરૂપ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. જો આપણને લાગે કે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ કેવી રીતે, તો જુઓ બ્રહ્માનું કાર્ય શું છે? આ જગતની ઉત્પત્તિ કરવાનું. વિષ્ણુનું કાર્ય શું છે? આ જે ઉત્પન્ન થયેલું જગત છે એનું પાલન કરવાનું. અને મહેશ મહાદેવજીનું કાર્ય શું છે? એનો લય કરવાનો, પ્રલય કરવાનો. તો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ કેવી રીતે છે? તો ગુરુ બ્રહ્મા બનીને જેમ બ્રહ્મા જગતની ઉત્પત્તિ કરે, એવી રીતે ગુરુ બ્રહ્મા સ્વરૂપે જીવોની અંદર ભાવની ઉત્પત્તિ કરે છે. ઠાકુરજી પ્રત્યેની ભાવનાની ઉત્પત્તિ કરે છે. વચનામૃત દ્વારા, સત્સંગ દ્વારા, આજ્ઞા દ્વારા, સ્વરૂપ મસ્તકે પધરાવીને. બીજું વિષ્ણુનું કાર્ય છે પાલન કરવાનું. તો ગુરુ જે ભાવોની ઉત્પત્તિ થઈ ગઈ હવે જીવોની અંદર, એ ભાવ વહી ન જાય માટે વિષ્ણુ બનીને આપ એવા ભાવોનું આપ પાલન ભી કરે છે. અને મહેશ મહાદેવજીનું કાર્ય છે પ્રલય કરવાનું. તો જીવોની અંદર રહેલા વિકાર, વાસના, દુર્વિચારો એનો આપ મહેશ બનીને એ ભાવોનો પ્રલય પણ કરે છે. માટે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ છે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. પણ આજે શું થઈ ગયું? ગુરુ બ્રહ્મા મટીને ગુરુ બ્રહ્મમાં થઈ ગયા કે આ જીવ મારો છે, પણ આપણે કોઈ ના થયા નથી. આ જીવ ક્યારે કોઈનો થયો નથી, થવાનો નથી. પણ ગુરુ બ્રહ્મા છે કે આ મારો છે, આ મારો છે, મારો છે. આજે આને પકડ્યા, કાલે પેલાને પકડ્યા, પરમ પેલાને પકડ્યા. અને આપણે બોલીએ પણ શું? જો આપણને કેવી રીતે બોલવું એ બોલતાય નથી આવડતું. બ્રહ્મ સંબંધ લઈને આવે કે અમે તો ફલાણાને ગુરુ કર્યા. હવે તમે કર્યા? એ તો પહેલેથી ગુરુ હતા, તમે શિષ્ય થયા. એમ કહો ને કે અમે એમના શિષ્ય થયા. આપણે કહીએ અમે એમને ગુરુ કર્યા. હવે એમને ગુરુ, એ તો હતા જ ગુરુ, પણ તમે હવે એમના શિષ્ય થયા છો.
બોલવામાં આપણે અવિવેક કરીએ છીએ. જેવી રીતે આ મનુષ્ય દેહ પંચભૂતોનો બનેલો છે. આકાશ, અગ્નિ, જલ, તેજ, વાયુ, આકાશ, જે આ પાંચ તત્વ છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. તેમ પુષ્ટિ માર્ગ પણ પાંચ તત્વનો બનેલો છે. એમાં પહેલું તત્વ છે એ શ્રીનાથજી. આપણે ગાઈએ છીએ ને, આ પહેલું તત્વ શ્રી ગોવર્ધન ધર નિત્ય ગાઈએ છીએ. તો આ પહેલું તત્વ એ આપણા નવનિધિ સ્વરૂપો છે. તો આ શ્રીનાથજી એ આકાશ તત્વ છે, વલ્લભ એ અગ્નિ તત્વ છે, યમુનાજી જલ તત્વ છે, ગિરિરાજજી વાયુ તત્વ છે, અને વ્રજની ભૂમિ જે છે આ વ્રજભૂમિ પૃથ્વી તત્વ છે, ભૂમિ તત્વ છે. એટલે કે પુષ્ટિ સ્વામી શ્રીજી ગુરુ ચરણ શ્રીમદ વલ્લભના સેવ્ય ઠાકુરજી યમુનાજીના પ્રાણપતિ છે, ગોવર્ધનને ધારણ કરનારા છે, પરબ્રહ્મ પરમાત્મા છે, અને વ્રજભૂમિની રજ રજમાં સદા રમણ કરી રહેલા આપ છે. આ પરમ તત્વ રૂપ છે. આમ આ પાંચે તત્વો એકબીજાથી ગૂંથાયેલા છે. અને મહાપ્રભુજીને ભક્તિ માર્ગાબ્જ માર્તંડ કહ્યા કે ભક્તિ માર્ગના સૂર્ય છે આપ. આ સૂર્ય રૂપી પ્રકાશ કિરણ જ્યારે ગિરિરાજજીની ઉપર પડી, અને આ જો કમલને ખીલવું હોય ત્યારે કમલને ખીલવા માટે સૂર્યનો પ્રકાશ જરૂરી છે. અને આ પીળાયેલી કલી હોય કમળની, અને એ સૂર્યના પ્રકાશથી એ કમળ ખીલે છે. એવી જ રીતે ગિરિરાજજીની અંદર શ્રીનાથજી રૂપી કમલ કલી હજી સુધી બીડાયેલી હતી, બંધ હતી. પણ જ્યારે વલ્લભ રૂપી સૂર્યની કિરણ પ્રગટ થઈ ચંપારણમાં, અને એ જ વખતે એ જ સમયે સંવત 1535 વૈશાખ વદી વ્રજની એકાદશી, આપણી ચૈત્રવદી એકાદશી, અને એ દિવસે ચંપારણમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, અને ગિરિરાજજીમાં શ્રી ગોવર્ધનધરના મુખારવિંદનું પ્રાગટ્ય થયું એ જ દિવસે. કારણ કે હજી સુધી આ ગિરિકંદરામાં હતા, એ વલ્લભ રૂપી સૂર્યના કિરણની વાટ જોઈ રહી હતી આ શ્રીરાજજીની રૂપી કમલની કલી. અને સૂર્યના કિરણનો પ્રકાશ થતાની સાથે શ્રીજી રૂપી કમલ કલી ખીલી છે. બોલો ગોવર્ધનનાથ કી જય. તો આ કમળને ખીલવા માટે સૂર્યનો પ્રકાશ અને જલનું અસ્તિત્વ જોઈએ. એવી જ રીતે ભક્તના હૃદય રૂપી કમલને ખીલવા માટે જળ રૂપી યમુનાજીનો આધાર જોઈએ, અને વલ્લભના સિદ્ધાંતોનો પ્રકાશ જોઈએ. ત્યારે ભક્ત રૂપી કમલ ખીલે છે. અને જ્યારે આ ભક્તનું હૃદય રૂપી કમલ ખીલે છે, અને ત્યારે ઠાકુરજીએ ખીલેલા કમલમાં ભ્રમર બનીને શ્યામ સુંદર એમાં ગુંજાર કરવા માટે પધારે છે. વેણુ ગીતમાં પણ જો પહેલા જ શ્લોકમાં શુકદેવજી મહારાજ એ અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ કહે છે, ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના નવિશત વાયુના વાતમ સગો ગોપાલ કોચ્યુત, કે આ વૃંદાવનમાં ઠાકુરજીએ ગાયો અને ગોપોની સાથે અચ્યુત ભગવાને પ્રવેશ કર્યો. તો આ અચ્યુત ભગવાને કેવા વૃંદાવનમાં પ્રવેશ કર્યો? ગાયો ગોપો સાથે, કે જે શરદ ઋતુમાં આકાશ સ્વચ્છ હતું, જલ નિર્મલ બન્યું હતું, એવા વૃંદાવનમાં. એટલે કે શું ઠાકુરજી કયા વૃંદાવનમાં પ્રવેશ કરે છે? કે જ્યારે આપણા દિમાગ રૂપી
નભ અને દિલ રૂપી જલ નીર જ્યારે સ્વચ્છ થાય છે, દિલ અને દિમાગ જ્યારે સ્વચ્છ થાય છે, એવા શુદ્ધ અંતઃકરણમાં, એવા દેહમાં ઠાકુરજી ગાયો અને ગોપોની સાથે એ વૃંદાવન રૂપી હૃદયમાં આધિદૈવિકી ભૂમિમાં ઠાકુરજી પ્રવેશ કરે છે. માટે ઠાકુરજીને પ્રગટ થવા માટે આપણું નભ અને નીર એટલે કે દિલ અને દિમાગ સ્વચ્છ રાખવા પડે. શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી આ ત્રણેય પુષ્ટિનું મૂળ છે અને આ ત્રણેયના સમાન કાર્ય છે. આ ત્રણેય સ્વરૂપો ભાવની ઉત્પત્તિ કરે છે. માટે જો વૈષ્ણવોને ત્યાં બીજા કોઈ ચિત્રજી હોય કે ન હોય, પણ આ ત્રણ સ્વરૂપ તો અવશ્ય બિરાજતા જ હશે. શ્રીનાથજી, મહાપ્રભુજી, જમનાજી હોય છે ને ચિત્રજી. શ્રીનાથજી ભાવની ઉત્પત્તિ કરે છે વિરહ દ્વારા. દાખલા તરીકે રાસમાં પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપિકાઓને વિરહ થયો, એમણે ગોપી ગીત ગાયો અને ઠાકુરજી પ્રગટ થયા. તો ઠાકુરજી કેવી રીતે ભાવની ઉત્પત્તિ કરે? વિરહ દ્વારા. જ્યારે યમુનાજી પ્રત્યક્ષ દર્શન દ્વારા, દરસ કર પરસ કર ધ્યાન હિય મે ધરે આવે છે ને યમુનાજીના 41 પદમાં, કે જે જીવ આવે એમના તટ પર એમના દર્શન કરે, સ્પર્શ કરે, ધ્યાન હિય મે ધરે, અને ત્યાં જ સદા બ્રજનાથ ઇન સંગ ડોલે. કે જ્યાં જીવ યમુનાજીનું દર્શન કરે, સ્મરણ કરે, અને યમુનાજી એમની અંદર એવા ભાવોની ઉત્પત્તિ કરે કે સદા બ્રજનાથ ઇન સંગ ડોલવા માંડે. તો શ્રીનાથજી વિરહ દ્વારા, યમુનાજી પ્રત્યક્ષ ભાવ દ્વારા અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપીને જીવમાં પ્રભુ પ્રત્યેનો તાપ ક્લેશ વધારીને ભાવ ઉત્પન્ન કરે છે. માટે જનિત તાપ ક્લેશાનંદ કહ્યું. યમુનાજીની કૃપા જ્યારે થાય છે ત્યારે જ વલ્લભ ના શરણે જીવ આવી શકે. માટે તો ગોવિંદ સ્વામી કહે છે, કહત ગોવિંદ જમુને કી જા પર કૃપા. આપણે 41 પદ જપતાલમાં ગવાય છે. કહત ગોવિંદ શ્રી યમુને કી જા પર કૃપા, સોઈ શ્રી અલ્લભ કુલ શરણ આવે. શ્રી યમુના જસ જગત में જોઈ ગાવે. શ્રી યમુના જસ જગત में જોઈ ગાવે. શ્રી યમુના જસ જગત में જોઈ ગાવે. યમુનાજીની કૃપા થયા પછી વલ્લભના ચરણ પકડવા બહુ આવશ્યક બની જાય છે. વલ્લભ, યમુનાજીની કૃપા થઈ ગઈ એટલે તરી ગયા એમ નહીં, પણ વલ્લભના શરણે યમુનાજી પણ વલ્લભ સામીપ લઈ જાય અને પછી ઠાકુરજીની પ્રાપ્તિ થાય છે. માટે કહે છે, તાકે આધીન में रहत है प्राणपति, ताके आधीन में रहत है प्राणपति, नैन अरु बैन में रस जो छावे. श्री यमुना जस
બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આ પુષ્ટિ સિદ્ધાંત વાંચવા કે સાંભળવાથી જાણી શકાતું નથી, પણ એ ફક્ત ને ફક્ત કૃપા ગમ્ય છે, કૃપાથી જાણી શકાય છે. ગુરુદેવ આપણને ત્રણ વસ્તુ આપે: ગુરુ દ્રષ્ટિ આપે, ગુરુ મસ્તી આપે અને ગુરુ આપણને કસ્તી આપે. કસ્તી એટલે નાવ. ગુરુ દ્રષ્ટિ આપે. જો અચ્યુતદાસની વાર્તાજીમાં આવે છે કે જ્યાં મહાપ્રભુજીના ચરણામૃતને, ગુસાઈજીના ચરણામૃતને આવે છે વાર્તાજીમાં, કે જ્યાં એ ચરણામૃતને નેત્રોમાં લગાડ્યા અને અલૌકિક એમને દર્શન લીલાના થયા છે. ગુરુ દ્રષ્ટિ આપે. નેત્ર બધા પાસે છે, પરંતુ દ્રષ્ટિ બધા પાસે નથી. અરે અકબર બાદશાહના દરબારમાં સૂરદાસજીને બોલાવવામાં આવ્યા અને સૂરદાસજીને પદ ગાવાનું કહ્યું અને સૂરદાસજીએ કહ્યું કે સૂર એસે દરસ કો મરત લોચન પ્યાસ, કે આવા દર્શન માટે સૂરદાસજીના નેત્રો પ્યાસા તરસી રહ્યા છે. તો રાજાએ કહ્યું, અકબર બાદશાહે, કે તમે તો અંધ છો, જન્માંધ, તમારે તો દ્રષ્ટિ જ નથી, તો આવા દરસ માટે આ નેત્રો કેવી રીતે પ્યાસા હોઈ શકે? સૂરદાસજી કહ્યું, રાજા, દ્રષ્ટિ બધા પાસે નથી, નેત્ર બધા પાસે હોઈ શકે. એ જોવાની અલૌકિક દ્રષ્ટિ હોવી જોઈએ. અને નેત્રહીન છે, જન્માંધ છે, છતાં સૂરદાસજીના પદો જો કેવા અદ્ભુત અલૌકિક છે કે આજે મોટા મોટા પીએચડી આજે કરી રહ્યા છે એમના પદો ઉપર. સૂરદાસજીને દ્રષ્ટિ આપી નંદ મહોત્સવનું ગાન કર્યું એમણે. ત્રિપુરદાસ કાયસ્થની વાર્તા આવે છે કે શ્રીનાથજીનું ચરણામૃત અને મહાપ્રસાદ આપ્યું અને એવી દ્રષ્ટિ થઈ કે બેઠા હતા ક્યાં, એ જ્યાં રહે એમને બેઠા બેઠા શ્રીનાથજીના દર્શન થતા હતા. આ દ્રષ્ટિ ગુરુ આપે. બીજું, ગુરુ દ્રષ્ટિ આપે છે તો જો જ્યારે મહાપ્રભુજીએ ગોરધન પધારીને સદુ પાંડેના સમગ્ર પરિવારને શરણે લઈને શ્રીજીને બહાર પધરાવ્યા, ત્યારે અચ્યુતદાસને દૈવી જીવ જાણીને આજ્ઞા કરી કે તમે ગોરધનધરની સેવા કરો. અને જે આપણે જોઈ ગયા, આ અચ્યુતદાસને ચરણામૃત નેત્રમાં લગાડ્યા અને અલૌકિક દ્રષ્ટિનું દાન કર્યું. બીજું, ગુરુ મસ્તી આપે છે, જીવન જીવવાની મસ્તી, આનંદ આપે છે. રાજા આસ્કરણજીને મસ્તી આવી ગઈ. આ ગુરુની કૃપાથી ગુસાઈજીના સેવક હતા અને માનસીમાં એવા મગ્ન થયા કે આ માનસી દશામાં એ હતા, યુદ્ધ ભૂમિમાં ગયા અને ત્યાં માનસીમાં ઠાકુરજીને રાજભોગનો સમય થયો અને એ વખતે કઢી આરોગ આવી રહ્યા હતા અને જ્યાં ઘોડાને ઠોકર લાગી અને માનસીમાં આરોગ આવી રહ્યા હતા કડી, અને એમના વસ્ત્ર યુદ્ધ ભૂમિમાં કડીથી પલળી ગયા, ભીંજાઈ ગયા, ઢોળાઈ ગઈ. બધાને લાગ્યું આ યુદ્ધ ભૂમિમાં કડી ક્યાંથી લાવ્યા? તો માનસીમાં ઠાકોરજીને કડી ધરી રહ્યા હતા અને ઘોડાને ઠોકર લાગી તો અહીં માનસી એવી સિદ્ધ હતી કે એમના વસ્ત્ર અહીં બગડી ગયા. આ ગુરુ દ્રષ્ટિ મસ્તી આપે, એવી મસ્તીમાં રહે છે. અરે સેવામાં હતા, કોઈ ક્ષત્રુએ એમને પાછળથી તીર માર્યું રાજા આસ્કરણને, લોહીની ધારા રહી છે, પણ મસ્તીમાં હતા એ સેવાની, અને એમને ભાન પણ ન રહ્યું કે કોઈએ તીર માર્યું, અને કોઈએ આવીને કહ્યું કે તમને તીર વાગ્યું, ત્યારે ખબર પડી કે અરે આટલું લોહી વહી ગયું. આ ગુરુ મસ્તી આપે છે. અને બીજું, ગુરુ કસ્તી આપે, નાવ આપે. કસ્તી એટલે નાવ.
એટલે કે આપણને ભવસાગર તરવા માટે ગુરુદેવ નાવ આપે છે. જે જન શરણ આયે તે તારે, જે જન એમના શરણે જાય છે એ તરી જાય છે. હો ચરનાથ પત્ર કી છૈયા, કૃપા સિંધુ શ્રી વલ્લભ નંદન, બહ્યો જાત રાખ્યો ગહી બહિયા. ચિત સ્વામીએ ગાયું હતું આ પદ. એમણે શું કીધું કે હો ચરનાથ પત્ર કી છૈયા, હું આપના ચરણારવિંદ રૂપી છત્ર છાયામાં છું. જ્યારે આજે વૈષ્ણવો એ કીર્તન ગાય છે તો ચરનાથની જગ્યાએ ચરણાટ ગાય છે. એમને લાગે ગોસાઈજીનું પ્રાગટ્ય ચરણાટમાં થયું એટલે આ પદમાં એમ લખ્યું કે ચરણાટ પત્ર કી છૈયા, પણ ચરણાટ નથી. શું ગાયું? હો ચરનાથ, ચરણની, એ ચરણોની છત્ર છાયામાં છું. અને આપણે ત્યાં ન શબ્દને ગુજરાતીમાં અણ વંચાય છે, માટે ચરણ એમાં કહેવાય, આપણે ચરણ વાંચીએ. તો જો ગુરુ પણ આપણને લૌકિકમાં 3 પ્રકારના દેખાય. એક હોય પથરા જેવા, એક હોય તણખલા જેવા, અને એક હોય કસ્તી જેવા, નાવ જેવા. પથરો હોય એને પાણીમાં મૂકો તો ડૂબી જાય, બરાબર. તણખલો હોય પોતે તરી જાય પણ બીજાને તારી ન શકે, એને પકડીને કંઈક સામે કાંઠે ન જવાય. ત્રીજા એવા છે કસ્તી, નાવ તો પોતે પણ પાર જાય અને એમાં બેઠેલા બીજાને પણ પાર કરે. તો પથરા જેવા ગુરુ કયા? પોતે તો ડૂબ્યા અને એમના સેવકોને પણ ડૂબાડ્યા. આવા ગુરુ કેવા છે? પથરા જેવા. જેમ પેલા મહાપ્રભુજી ગહેવર વનમાં પધાર્યા અને ત્યાં એક મરેલો અજગર હતો અને લાખો કીડીઓ ચટકા ભરી રહી હતી. અને ત્યારે સેવકોએ પૂછ્યું, કૃપાનાથ, આ અજગર કોણ છે જેને લાખો કીડીઓ ચટકા ભરી રહી છે? ત્યારે મહાપ્રભુજી સમાધાન કર્યું કે આ પૂર્વ જન્મમાં એક કોઈ સંત હતો, પણ એણે પોતે તો ડૂબ્યો અને જે એમના સેવકો હતા એમને પણ જીવનમાં ડૂબાડ્યા, અને એ બદલો લેવા માટે આ અજગર બન્યો અને એના સેવકો ચટકા ભરે કીડી બનીને કે તમે તો ડૂબ્યા અને અમે ભૂલથી તમારા શરણે આવી ગયા કે અમને તમે ડૂબાડ્યા, માટે બદલો લેવા ચટકા ભરે છે. તો આ કેવા ગુરુ? પથરા જેવા. તણખલા જેવા કયા? કે તણખલો પાણીમાં હોય એ તરી જાય પણ બીજાને ન તારી શકે. તો ઘણા એવા ગુરુ હોય કે પોતે તરી ગયા પણ સેવકોને ન તારી શક્યા. જ્યારે ત્રીજા છે નાવ જેવા, જે આપણા ઠાકુરજી છે, વલ્લભ છે, જે પોતે તો તરે છે પણ સાથે સેવકોને પણ તારે છે. જે જન શરણ આયે તે તારે, જે જન શરણ આયે તે તારે. આવા વલ્લભના ચરિત્રનું ગાવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. બોલો વલ્લભાધીશ કી જય. તો આ વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવ છે. વસ્તુતઃ કૃષ્ણ એવ ક્યારે માની શકાય? કે જ્યારે સાક્ષાત કૃષ્ણ એવ છે એ ક્યારે માની શકાય? કે જ્યારે ભગવાનના અવતારના જે લક્ષણો છે એ એમનામાં હોય ત્યારે આ વસ્તુતઃ કૃષ્ણ એવ છે. તો ભગવદ અવતાર થાય એના અમુક લક્ષણો છે. કે પહેલું, કે ભગવદ અવતાર થાય એના પૂર્વમાં એ અવતારનો ઉલ્લેખ શાસ્ત્રોમાં થઈ ગયેલો હોય છે, ગ્રંથોમાં થઈ ભવિષ્યવાણી થયેલી હોય છે કે આ અવતાર અહીં થવાનો છે. બીજું, એમના સ્વરૂપમાં ભગવાન જેવા ચિહ્નો હોવા જોઈએ તો આપણને ખબર પડે કે આ ભગવદ અવતાર છે. અને ત્રીજું, એમણે પોતાના જીવનકાળ દરમિયાન એવું કાર્ય કરેલું હોવું જોઈએ કે કોઈ સાધારણ મનુષ્ય ન કરી શકે, એ અતિ માનુષી કાર્ય. ત્યારે કહેવાય કે વલ્લભ એ સાક્ષાત ભગવદ અવતાર છે.
તો જુઓ, વસ્તુતઃ કૃષ્ણ એવ વલ્લભ છે. ગોપાલદાસ બાંસવાડાની આડીથી પદ્મા રાવલને મહાપ્રભુજીએ રણછોડજી રૂપે દર્શન આપ્યા કે નહીં? હરિવંશ પાઠક ની વાર્તા આવે છે. ગણેશજીના ઉપાસક હતા અને આચાર્યજી તો પૂર્ણ પુરુષોત્તમ છે એમ ગણેશજીએ કહ્યું. એમના દર્શન છોડીને તું કેમ મારી પાસે આવ્યો? કહ્યું હતું કે નહીં? વાર્તાજીમાં છે કે નહીં? તો ભગવદ અવતાર થાય તો જન્મ પહેલા એનો પૂર્વમાં ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. તો અહીં પણ મહાપ્રભુજીના પ્રાદુર્ભાવ પહેલા, ગોસાઈજીના પ્રાદુર્ભાવ પહેલા એ અવતારનો ઉલ્લેખ પૂર્વમાં થઈ ચૂક્યો છે. અગ્નિ પુરાણમાં એનો ઉલ્લેખ મળે છે. અગ્નિ રૂપો દ્વિજાચારો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપસ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. કે બે આચાર્યો પ્રગટશે, અગ્નિ રૂપ વલ્લભ અને પૂર્ણ પુરુષોત્તમ રૂપ શ્રી વિઠ્ઠલ. નરસિંહ મહેતા થયા. આ નરસિંહ મહેતા પણ વલ્લભની પૂર્વમાં થયા કે નહીં? નરસિંહ મહેતા. અને આ નરસિંહ મહેતાને પુષ્ટિ માર્ગના વધૈયા કહેવાય છે. કે કયો માર્ગ પ્રગટશે, કોણ પ્રગટાવશે, એ એમણે પોતાના પ્રભાતિયામાં નરસિંહ મહેતાએ મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા જ બતાવી દીધું. શું કહે છે? વલ્લભ વિઠ્ઠલ ભૂતલ પ્રગટશે પુષ્ટિ માર્ગને વિશદ કરશે. જો આ નરસિંહ મહેતા લખે છે. દૈવી જન જે શરણ આવશે તેને સાધન થાશે. તો આ ભગવદ અવતાર ત્યારે કહેવાય કે એમના જન્મથી પૂર્વ એમના અવતારનો ઉલ્લેખ થયેલો હોય. તો થયો છે કે નહીં? અહીં બીજું, ભગવદ ચિહ્ન એમના અંગમાં દેખાવા જોઈએ. તો પ્રભુના સ્વામીજીના બધા ચિહ્નો વલ્લભમાં પ્રગટ બિરાજે છે. માટે ગુસાઈજી એમનું નામ આપ્યું છે અપ્રાકૃતા ખિલા કલ્પ ભૂષિત. પદ્મનાભ દાસજી કહે છે આ વલ્લભ કેવા છે? અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગ. બોલો શ્રી વલ્લભા. मेरे तो आधार श्री वल्लभ के चरणार विंद. मेरे तो आधार श्री वल्लभ के चरणार विंद. वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद. वल्लभ के चरणार विंद श्री विठ्ठल के चरणार विंद. वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद. वल्लभ के चरणार विंद श्री विठ्ठल के चरणार विंद. मेरे गले को
जाऊं बलिहार श्री वल्लभ के चरणार बिंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणार बिंद वल्लभ के चरणार बिंद विठ्ठल के चरणार बिंद वल्लभ के चरणार विंद श्री विठ्ठल के चरणार विंद मेरे तो आधार श्री वल्लभ के चरणार बिंद वल्लभ तो आधार श्री वल्लभ के चरणार विंद सर्व जगत को सार श्री वल्लभ के चरणार बिंद सर्व जगत को सार श्री वल्लभ के चरणार विंद मेरे माथे को शिकार श्री वल्लभ के चरणार बिंद मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणार विंद मेरे तो आधार श्री वल्लभ के चरणार बिंद मेरे तो आधार श्री वल्लभ के चरणार विंद श्री विठ्ठल के चरणार बिंद श्री विठ्ठल के चरणार विंद श्री वल्लभ के चरणार बिंद श्री वल्लभ के चरणार विंद बोलो श्री वल्लभाधि जय परम श्रद्धे परम पूज्यपाद गोस्वामी स्वाश्री व्रजाभरण जी महोदय श्रीना युगल चरणारविंद में सादर प्रणाम करीने जेमना कृपा आशीर्वाद थी आ दिव्य शताब्दी महोत्सव नु सुंदर आयोजन थयुं वल्लभ कुलभूषण श्री ब्रजनाथ जी महाराज श्री विराजमान आपनो समग्र आचार्य परिवार प्रातः काले समग्र परिवार ना सानिध्य में आपणे शोभा यात्रा विवाह खेलना मनोरथ नो आनंद लीधो हमणा श्री व्रजाभरण जी महोदय श्रीना सानिध्य में आपणे श्री वल्लभ प्रादुर्भाव नो आनंद महोत्सव प्राप्त करीशु आप श्रीना मंगल वचनामृत पण आपने प्राप्त करवाना छे आपनी आज्ञा लईने आगळ बोलो श्री वल्लभाधीश की जय भगवद अवतार क्यारे कहवाय के आपना प्रागट्यना पूर्वे ए अवतार थवानो छे ए पूर्वमां भविष्यवाणी थयेली होवी जोईए बीजू लक्षण छे के अंग में भगवद चिन्ह देखावा जोईए त्रीजू तो अहीं अप्राकृताखिला कल्पभूषितः वृंदावन संपत्ति अंग अंगे अंग अंग प्रतिभावन के भूषण और वल्लभ वर्णो कहां बढ़ाई जाके अंग अंग प्रकटित कोटि गोवर्धन राय जेना रोम रोम माथी कोटि कोटि गोवर्धन नाथ प्रगट थाय एवं अलौकिक दिव्य स्वरूप श्री महाप्रभु जी नो छे। अरे गोकुलनाथ जी ना ए प्रसंग ने याद करो कि वैष्णव गया विनती करता हता कृपानाथ मने कोई भगवत स्वरूप पधरावी आपो भगवत स्वरूप पधरावी आपो आप श्री आज्ञा करी काले आवजे फरी गयो काले आवजे फरी गयो त्यारे ए वखते गोकुलनाथ जी केश संवारी रह्या हता अने एमणे पोताना केशनो गुच्छ लईने के ले तने भगवत स्वरूप जोईए ले सेवा कर हवे आ वैष्णव आ केशना गुच्छने जुए हवे आनी सेवा केवी रीते करूं केवी रीते आने श्रृंगार करूं मारे तो स्वरूप जोईए गोकुलनाथ जी पासे गया एमणे कह्युं तारे नथी पधरावा आ स्वरूप जा तू आमने जमुनाजी में के ज्या पधराई अने ज्या केशना गुच्छ ने जल में पधरायु अने एनी केशना गुच्छ माथी अनेको स्वरूप प्रगट थया चार भुजा वाड़ा द्वे भुजा वाड़ा वेणुनाद करता बालकृष्णलाल जी नवनीत प्रिया जी अने बधा स्वरूपो कहेवा माड्या मने पधरावी ले मने पधरावी ले मने पधरावी ले हवे आ वैष्णव चकित थई गयो
કે અરે હું તો આ કેશના ગુચ્છને આ સમજતો હતો સાધારણ, અને અહીં તો એમાંથી અનેક સ્વરૂપો પ્રગટ્યા. ફરી ગયો કે આ તો બધા સ્વરૂપો મને કહે છે મને પધરાવી જા. અને ત્યારે ગોકુલનાથજીએ એ શંકાનું નિવારણ કર્યું. જાકે અંગ અંગ પ્રગટિત કોટી ગોવર્ધન રાય. માટે તો આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી 6 પ્રકારથી ભૂતલ ઉપર બિરાજે છે. એક તો સેવ્ય નિધિ સ્વરૂપે, બેઠકજી સ્વરૂપે, પાદુકાજી સ્વરૂપે, હસ્તાક્ષર અન્ય પ્રસાદી જે બી કંઈ આપનું બિરાજતું હોય એ સ્વરૂપે, સ્વરચિત ગ્રંથ સ્વરૂપે, આપના વંશજ સ્વરૂપે, વલ્લભકુલ સ્વરૂપે અને ભગવદીઓના ભાવ સ્વરૂપે. આ 6 સ્વરૂપથી આજે પણ વલ્લભ પ્રકટ વિદ્યમાન દર્શન આપી રહ્યા છે. દયારામભાઈ કહે છે કે જેના ઉપર વહાલ ઘણું વ્રજપતિને આવે રે, તેના મુખશી વલ્લભ નામ જપાવે રે. જેના ઉપર ઠાકુરજીને ખૂબ વહાલ આવે તેને વલ્લભની સાથે આ પ્રેમ કરાવી દે છે. અને બીજું ભગવદ અવતાર ત્યારે કહેવાય કે એણે જીવનકાળ દરમિયાન એવું કોઈ કાર્ય કરેલું હોવું જોઈએ, અતિ માનુષી કાર્ય કે જે કોઈ સાધારણ જીવ ન કરી શકે. તો મહાપ્રભુજીના તો અનેક પ્રસંગો વિદ્યમાન છે. એક સાથે 100 પંડિતોને નિરુત્તર કરી દીધા. ઉજ્જૈનમાં જ્યારે આપ ક્ષિપ્રા નદીના કિનારે પદ બિરાજ્યા, સુંદર સ્થાન જોઈને સંધ્યા વંદન કર્યું, વૈષ્ણવો સમીપમાં આવ્યા અને અચાનક એક પીપલનું પાંદડું ઉડતું ઉડતું આવ્યું અને ત્યાં આપે એ પીપલનું પાન રોપ્યું. જોત જોતામાં તો ઘટાદાર વૃક્ષ થયું. આ શું અતિ માનુષી કાર્ય નથી? તો એવા તો અનેક પ્રસંગો શ્રી વલ્લભના ચરિત્રમાં આપણને દ્રશ્યમાન થાય છે. વલ્લભ વર્ણો કહા બડાય. શ્રી વલ્લભ તૃતીયાત્મક સ્વરૂપથી બિરાજે છે. આનંદ પરમાનંદ કૃષ્ણાસ્ય સ્વરૂપથી. જેવી રીતે ભાગવતની વિવિધ ટીકાઓ છે, તેમ મહાપ્રભુજીના સ્વરૂપને સમજવા માટે મુખ્ય 3 વિવરણ ગ્રંથ છે. ઇતિહાસ સ્વરૂપ, પરમત સ્વરૂપ અને ભગવદ રહસ્ય સ્વરૂપ. એમાં ઇતિહાસ સ્વરૂપે નિજ વાર્તા, પરમત સ્વરૂપે બેઠક ચરિત્ર અને ભાવ રહસ્ય સ્વરૂપે ઘરુ વાર્તા આજે બિરાજે છે. મહાપ્રભુજી વિવિધ સ્વરૂપે દર્શન ભી આપે છે. અને આ ગોપાલદાસજી પણ કહે છે, લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી, સ્મરણ કરતા દુષ્કૃત જાયજી, કલિજન તરવા નહીં અવર ઉપાયજી, યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય છે. અહીં જો આપણે ત્યાં મહાપ્રભુજીનું મહાત્મ્ય છે, વધારે ગુરુનું મહાત્મ્ય છે. જો જે આપણા માથે બિરાજે છે એ પ્રભુ કહેવાય, પણ જેમની કૃપાથી બિરાજે છે એ મહાપ્રભુ કહેવાય છે ને. પુષ્ટિ માર્ગમાં ઠાકુરજી કરતા ગુરુને વિશેષ માનવામાં આવ્યા. અને કારણ કે દાન બળો કે દાતા બળો, દાન ક્યારે મોટું ના હોય, દાતા જ મોટો હોય. કારણ કે દાન દાતાના હાથમાં છે. અને અહીં તો કેટલા બધા દાતાઓ મનોરથી બન્યા છે, બધાને ખબર જ છે કે કોણે કેટલું આપવું. તો આ દાન એ હંમેશા દાતાના હાથમાં હોય છે, માટે દાતા મોટો છે. તો અહીં જે આપણા ઘરે બિરાજે છે પ્રભુ, પણ જેમણે પધરાવ્યા એ મહાપ્રભુ. જે આપણા ઘરે આરોગે છે, આપણા દ્વારા સિદ્ધ કરેલી સામગ્રી એ પ્રભુ છે, પણ જેમની કાનીથી આરોગે છે એ કોણ છે? મહાપ્રભુ છે. જે કૃપા કરે છે એ પ્રભુ છે, પણ કૃપાને લૂંટાવી દે છે એ મહાપ્રભુ છે. બીજા યુગોમાં પ્રભુએ કૃપાને વહેંચી છે, પણ મહાપ્રભુજીએ તો કલયુગમાં કૃપાને લૂંટાવી છે. અને વહેંચવામાં ને લૂંટાવામાં પણ અંતર છે. જેમ કે કથા વિરામ પછી પ્રસાદ વહેંચવામાં આવે અને નંદ મહોત્સવમાં એને જ લૂંટાવવામાં આવે,
તો વહેંચવામાં વહેંચનાર ઉપર આધારિત હોય છે અને લૂંટાવામાં લૂંટનાર પર આધારિત હોય છે કે કેટલો લૂંટી શકે. હોય છે કે નહીં? આજે કોઈ આપણું ઓળખાણ વાળું મળી ગયું, પરિચિત મળી ગયું તો બધાને બે બે દાણા આપતા હોય, પણ એને મુઠ્ઠોય આપી દઈએ. વાંટવામાં તો એવું ભાઈ હોય, પક્ષ લે કોઈનો, પણ લૂંટાવામાં નંદ મહોત્સવમાં જેના ભાગે જેટલું આવ્યું એ લૂંટનાર ઉપર હોય છે, કેટલું લૂંટી શકે. પ્રસાદ વહેંચાય ત્યારે વારે વારે હાથ ધરીએ તો કોઈ હાથ ઝાટકી બી દે, કોઈ ટોકી બી દે, કોઈ રોકી બી દે, પણ લૂંટાવાતો હોય ત્યારે ઝોલો ભરો તો પણ કોઈ રોકી શકે નહીં. તો નંદાલયમાં જ્યારે જશોદાજી સેવા કરે છે, ગોપીઓ એમની મદદ કરતી, પ્રભુનો સ્પર્શ કરવા માટે તરસતી, અને જ્યારે ગોપીના મનના એવા મનોરથ હતા કે અમારા પ્રભુ આ બાલક બનીને આવે તો અમે પણ યશોદાજીની જેમ લાડ લડાવીએ, અમે પણ એમને ગોદમાં પધરાવીએ, અમે પણ પયપાન કરાવીએ. અને આજે વલ્લભે આ બધાના મનોરથ ગોપિકાઓના કલિકાલમાં પૂર્ણ કર્યા, અને વલ્લભે એ બધા મનોરથ પૂર્ણ કરીને ઘેર ઘેર ઠાકુરજી પધરાવી દીધા. હવે લે, તારે સેવા કરવી હતી, એમને ગોદમાં ખીલાવા હતા, એમના શિંગાર કરવા હતા, ભોગ ધરવા હતા, હવે તારે બને એટલી સેવા કર. ઠાકુરજીએ કહ્યું, મૈયા મોહી એસી દુલ્હની ભાવે, મોહી ઉઠાએ ગોદ બેઠા રે, કર મનુહાર મનાવે. અને આપણે બધા બ્રહ્મ સંબંધ થયું તો પતિ કોણ થયા? ઠાકુરજી. તો આપણે એમ પતિ જેના જોડે લગ્ન થાય તો પછી એની પત્ની કહેવાય, તો આપણે બધા પત્ની રૂપે આવ્યા. તો હવે ઠાકુરજી કહ્યું, મોહી ઉઠાએ ગોદ બેઠા રે, તો આપણે રોજ ઠાકુરજીને ગોદમાં પધરાવીએ છે કે નહીં, શિંગાર કરવા માટે રે. તો ઠાકુરજીએ મૈયા મોહે એસી દુલ્હન ભાવે એ બધા મનોરથ પૂર્ણ કર્યા વલ્લભ સ્વરૂપે આવીને કલિકાલમાં. માટે વલ્લભ કેવલ પ્રભુ નથી, પણ આપ મહાપ્રભુ છે. અને આજ વલ્લભ ધરણી અતિ વ્યાકુલ ભઈ, વિધિસો કરી પુકાર, શ્રી વલ્લભ અવતાર લે, તાર્યો સબ સંસાર. એમ હરિરાયજી વલ્લભ સાખીમાં લખે છે. જ્યારે જ્યારે પણ પૃથ્વી ઉપર અધર્મ ફેલાયો, પાખંડ પાપ વધ્યું, ત્યારે ભગવદ અવતાર થયો છે. અને આ વિવિધ અવતારોની પ્રાગટ્ય ભૂમિ કોઈ હોય તો એ આપણી ભારતની ભૂમિ છે. આપણે ભાગ્યવાન છીએ કે ભારતની ભૂમિમાં એ પણ વૈષ્ણવના ઘરે આપણે જન્મ લીધો છે. હિન્દુમાં સંપ્રદાયમાં અને વૈષ્ણવના ઘરે, એમાં પણ બ્રહ્મ સંબંધી, એમાં પણ માથે ઠાકુરજી વિરાજે એવા ઘરમાં જન્મ લીધો, માટે આપણે અહોભાગ્યશાળી કહેવાઈએ. અને આ ભારત વર્ષની દક્ષિણ દિશામાં પુણ્ય સલીલા કૃષ્ણા નદી આવેલી છે. એ અતિ પવિત્ર કૃષ્ણા નદીનો દક્ષિણ ભાગ, જે તૈલંગ દેશના નામથી ઓળખાય છે, જેનું બીજું પ્રાચીન નામ ત્રિલિંગ અને આંધ્ર દેશ પણ છે. અને આ દેશમાં કાલેશ્વર, શ્રીશૈલ અને ભીમેશ્વર નામના 3 પર્વતો ઉપર 3 શિવલિંગોની સ્થાપના થઈ, માટે આ ત્રિલિંગ કહેવાયું. અને એ જ ત્રિકલિંગ કહેવામાં આવે, અને એ જ અપભ્રંશ થઈને તૈલંગ કહેવાયો. અને આ પૂર્વે આ દેશનો વિસ્તાર શ્રીશૈલથી ચૌલ રાજ્યના મધ્ય સુધી હતો. અને અહીંની ભાષા તેલુગુ કહેવાય છે. હાલમાં ઓડિશાના દક્ષિણ ભાગથી છેક મદ્રાસથી અને તેથી આગળ સમુદ્ર તટનો પ્રદેશ તૈલંગ અથવા તિલગા નામથી ઓળખાય છે. અને આ તૈલંગ દેશના આકબીડુ જિલ્લામાં વ્યોમસ્તંભ નામે પર્વતની પાસે કૃષ્ણા નદીના તટે કાંકુંભકર નામક એક મોટું સમૃદ્ધશાળી નગર પ્રસિદ્ધ હતું. અને એમાં શ્રોત સ્માર્થથી કર્માનુષ્ઠાનશીલ વિદ્વાનોની એક જાતિ નિવાસ કરતી હતી. અને આ જાતિ પરમ સંતોષી યજ્ઞ યાગાદી કર્મોમાં પ્રવૃત્ત હતી અને સાત્વિક વૃત્તિથી પોતાનો નિર્વાહ કરતી. અને આ ઇતિહાસકારો આ વ્યોમસ્તંભ પર્વતને સહ્યાદ્રી પર્વત પણ કહે છે. અને મહર્ષિ અગસ્ત્યજી અને એમના પત્ની લોપામુદ્રાજીના ચરણ કમલથી એ પર્વતરાજ પરમ પાવન બનેલો. અને એ મહર્ષિ અત્રિ અને અનસુયા માતાના ચરણ કમલથી પણ પરમ ભાગ્યવાન
બનેલું આ વિશાલ પર્વત, અહીં કૃષ્ણા નદીના તટ પર બ્રાહ્મણ નગરી કાંકર કુંભમાં એક વેલનાડુ અથવા વેલનાટ નામની જાતિનું તૈલંગ બ્રાહ્મણ પરિવાર વસતું હતું. અને બ્રહ્માજીના મુખમાંથી અંગીરા થયા અને એમણે અંગીરસ ગોત્ર કર્યું. તેમના એક પુત્ર ભરદ્વાજ ઋષિ હતા અને જેમને ત્યાં રામચંદ્રજી અતિથિ બનીને બિરાજ્યા. અને આ ભરદ્વાજ ઋષિના ભારદ્વાજ ગોત્રમાં તૈત્રીય શાખાધ્યાયી આપસ્તંભ સૂત્રી ત્રિપ્રવર ધર્મનિષ્ઠ બ્રહ્મ તેજથી ઉજ્જવલ વેદ વેદાંતના તત્વને જાણનારું સદાચારી શ્રેષ્ઠ કુલ હતું. અને આ કુલમાં બધા દિવ્ય સ્વરૂપ હતા, જીતેન્દ્રિય હતા. જેમના કુલદેવતા વિષ્ણુ અને કુલદેવી રેણુકા માતા આ વલ્લભ કુલના વંશજો પૂર્વમાં એ ભટ્ટ અને તૈલંગ દીક્ષિત કહેવાતા. અને એમને ત્યાં ગોવિંદાચાર્યજીને ત્યાં થયા. ગોવિંદાચાર્યજી એમને ત્યાં વલ્લભ દીક્ષિત નામના પુત્ર થયા. એ પણ સમર્થ વિદ્વાન હતા, ગૃહસ્થ વિરક્ત ષટકર્મનિષ્ઠ હતા. અને એમને ત્યાં યજ્ઞ નારાયણ ભટ્ટજી પુત્ર રૂપે થયા. અને આ યજ્ઞ નારાયણ ભટ્ટની પૂર્વે કોઈએ સોમયજ્ઞ ન કર્યા, માટે પહેલું સોમયજ્ઞ યજ્ઞ નારાયણ ભટ્ટજીએ કર્યું, માટે એ મૂલ પુરુષ કહેવાયા. અને દ્વારકેશજી મહારાજ મૂલ પુરુષમાં એમનું વર્ણન કરે છે. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ દ્વિજરાજ તે હરિયાય પ્રગટે સોમ યજ્ઞ કિયો જબે પુण्य ते हरि कही वाणी जन्म कुल तुमरे अबे चकित तत्क्षण भय सब जन ऐसी अबलुन भई कबे सुनत ही मन हरख कीनो धन्य धन्य कयो सबे. આ યજ્ઞ નારાયણ ભટ્ટજી શ્રુતિ અવતાર થયા. શ્રુતિ એટલે વેદનો અવતાર થયા. વેદ વ્યાસજી જેવા હતા. અને એમના પિતા દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર થયા. સ્વભાવથી વિરક્ત હતા. તેમની શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ અને તૈલંગ કુલના રાજા હતા. તૈત્રીય શાખા જેમની છે. સમય બહુ થઈ રહ્યો છે, આપશ્રીના વચનામૃત પણ શ્રવણ કરવાના છે. અંદરથી સમાચાર બી આવ્યા, ઠાકોરજી પધારે છે, એટલે આપણે જલ્દી કાલના સત્રમાં આ વિસ્તાર કહીશું, પણ આપણે વલ્લભના પ્રાદુર્ભાવ સુધી આપણે પહોંચીએ. એમને ત્યાં વેદનો અવતાર હતા અને એક પાડાના મુખથી વેદનું ઉચ્ચારણ કરાવીને પોતે વેદ અવતાર છે એવું સાબિત કરીને બતાવ્યું. એમણે 32 સોમયજ્ઞ કર્યા. तिनके पुत्र भये गंगाधर तिनके गणपति सुत वल्लभ वर श्री लक्ष्मण भट्ट अनुभव टेव शुद्ध सत्व ज्यो श्री वसुदेव. एमना पुत्र गंगाधर भट्ट थया. एमणे 28 सोमयज्ञ कर्या. एमने ત્યાં ગણપતિ ભટ્ટ રૂપે પુત્ર થયા અને એમણે 30 સોમયજ્ઞ કર્યા. સર્વતંત્ર નિગ્રહ નામનો ગ્રંથ એમણે રચ્યો. એમણે ગણપતિ રૂપે દર્શન આપ્યા. ત્યારથી સભામાં પ્રથમ પૂજન એમનું થવા માંડ્યું. એમને ત્યાં વલ્લભ ભટ્ટ થયા, જેમને બીજું નામ બાલમ ભટ્ટ છે. એમને ત્યાં 2 પુત્ર થયા, લક્ષ્મણ ભટ્ટ અને જનાર્દન ભટ્ટ. લક્ષ્મણ ભટ્ટ અનુભવ ટેવ શુદ્ધ સત્વ જ્યો શ્રી વસુદેવ. અને આ લક્ષ્મણ ભટ્ટજીનો પ્રાગટ્ય અનુમાન વિક્રમ સંવત 1500 નો મનાય છે. અને અષાઢ શુક્લ છઠનો દિવસ, કસુંબા છઠનો દિવસ એ લક્ષ્મણ ભટ્ટજીનો ઉત્સવ કહેવાય છે.
અને એ સાક્ષાત વસુદેવજીનો અવતાર હતા. અને વસુદેવજીને બીજી અન્ય પત્નીઓ હતી, પણ એમાં મુખ્ય બે દેવકીજી, રોહિણીજી, એમ આમને પણ બે પત્ની છે, યલમ્મા ગારુ અને ઇલમ્મા ગારુ. અને એમણે 5 સોમયજ્ઞ કર્યા. ત્યારબાદ તો એ પ્રસંગ છે કે એમના ગામમાં આક્રમણ ઇત્યાદિ થયું. પ્રયાગ ગયા અને ત્યાં પછી આક્રમણ ઇત્યાદિ થયું. ત્યાંથી પોતાના વતન તરફ જઈ રહ્યા હતા અને માર્ગમાં જ એમણે ગર્ભ ધારણ કરેલો હતો ઇલમ્મા ગારુજીએ. અને જોત જોતામાં તો એ સમય આવ્યો. सत्वगुण विद्या पयो निधि विशद कीर्ति प्रगटई गाम काकर वार में रही जाति सब हरखित भई पर्व सब कुटुंब लेके चले प्राग को साथ ले स्नान दान दिवाए द्विज को चले काशी पात ले. અને આ રીતે એમને ત્યાં પછી ચંપારण्य में जब आए इलम्मा गारु गर्भ स्रवित ત્યાં અધૂરા માસે 7-8 માસનું બાળકનો જન્મ થયો. મૃત જાણીને સાડીનો પાલો ફાડીને બાળકને વીંટીને શમી વૃક્ષની બખોલમાં પાંદડાથી ઢાંકી દીધું. અને જ્યારે સ્વપ્નમાં આજ્ઞા કરી ભગવદ આજ્ઞા થઈ. બીજા દિવસે જ્યારે બાળકને પધરાવવા માટે આવ્યા અને ત્યારે એ સંવત 1535 વૈશાખ વદી એકાદશી નો શુભ દિવસ, મધ્યાહન નો દિવસ છે. ધનિષ્ઠા નક્ષત્ર, વૃશ્ચિક લગ્ન છે અને શાલીવાહન સક 1400. અને ત્યાં જ અગ્નિકુંડમાં શ્રી વલ્લભાધીશ વિરાજમાન છે. બોલો શ્રી વલ્લભાધીશ. મારન દિયો જાની જી માતા દિલિયો ઉછંગ મોહે દિયો વિધાતા तात सुनत दोरी कंठ लगाए तीछिन मंगल होत बधाए. અને આજે તો મંગલ બધાયો હોત તિહુપુર દેવ દુંદુભી બાજહી જ્યોતસી કો લગ્ન પૂછત પ્રથમ સમયો સાધહી ધન્ય સંવત 1535 માધો માસ હે કૃષ્ણ એકાદશી શ્રી વલ્લભ પ્રકટ વદન વિલાસ હે. અને ત્યાં તો આખી નંદ મહોત્સવની લીલા પ્રગટ થઈ. सारस्वत कल्पनी लीला प्रकट थई. आए देव विमानन चढ़ चढ़ महा महोत्सव दरस करन को एक एक ते आगे बढ़ बढ़ बिन गिरधर इन सम को नाही कहो को बाते कछु गड़गड़. અને ત્યાં તો ચારે બાજુ વધાઈ મંગલ થયા. નંદ મહોત્સવમાં જે પલ્લામાં ઠાકોરજી ઝૂલ્યા હતા એ પલ્લા આજે પધરાવીને લાવ્યા અને એમાં વલ્લભને પધરાવ્યા. અને સારસ્વત કલ્પની લીલા આજે માનો પ્રગટ થઈ. નંદ મહોત્સવ થયો. માઈ આજ તો બધાઈ છાઈ ચંપારણ્ય ધામ રે. માઈ આજ તો બધાઈ છાઈ ચંપારણ્ય ધામ રે. ચંપારણ્ય ધામ રે. ચંપારણ્ય ધામ રે. ચંપારણ ધામ રે. ચંપારણ ધામ રે. માઈ આજ તો બધાઈ છાઈ ચંપારણ ધામ રે. માઈ આજ તો બધાઈ છાઈ ચંપારણ ધામ રે. કૃષ્ણ પક્ષ માધો માસ શુભ એકાદશી આજ માધો માસ શુભ એકાદશી. માઈ આજ તો બધાઈ છાઈ ચંપારણ્ય ધામ રે. માઈ આજ તો બધાઈ છાઈ ચંપારણ ધામ રે. કૃષ્ણદાસ જસ ગાયો નંદ રે. માઈ કૃષ્ણદાસ જસ ગાયો भयो है आनंद री. માઈ આજ તો બધાઈ છાઈ ચંપારણ્ય ધામ રે. 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 બોલો ચંપારણાનંદ भयो જય કનૈયા કી जय श्री वल्लभ राय की. जय श्री वल्लभ राय की. जय श्री वल्लभ राय की. जय श्री वल्लभ राय
गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, चंपारण आनंद भयो जय कन्हैया लाल की, हाथी दिए घोड़ा दिए और दिए पाल की, आनंद आनंद भयो जय कन्हैया लाल की, आनंद आनंद भयो जय कन्हैया लाल की, आनंद आनंद भयो जय कन्हैया लाल की, बोलो श्री कृष्ण कन्हैया लाल की। श्री वल्लभादी श्री नटवरलाल શ્યામલાલ વલ્લભનું પ્રાદુર્ભાવ થયું અને હવે આપણે શ્રી વલ્લભ વિરાજમાન શ્રી વલ્લભ અનેક પદવીઓથી ભૂષિત પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય શ્રી રણછોડલાલજી મહોદય શ્રી આભરણ બાવાશ્રીના યુગલ ચરણારવિંદમાં સાદર વિનંતી કરીએ કે આપના મંગલ વચનામૃત દ્વારા આ દૈવી સૃષ્ટિનું ભાવ પોષણ કરે. શ્રી વલ્લભાદી આવતીકાલે બરાબર 3 થી 6 નો સત્ર રહેશે. આજે થોડું મોડું થઈ ગયું બધાને, પણ આવતીકાલે 3 થી 6 નો સત્ર રહેશે. 2 મિનિટ આપણે વિનંતી કરી આપશીને કે મંગલ વચનામૃત, ત્યારબાદ આપણે રસિયા ગાન ફૂલ ફાગનો આનંદ લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બધા વૈષ્ણવો શાંતિનું દાન કરે. 2 મિનિટ પછી દર્શન. જય હો. आभिराभिनवानंदम भक्त संतापनाशकम मनः करोमि सततम श्रीमन्नटवर प्रियम. लक्ष्मण सुत श्री वल्लभराय स्मरण करता दुष्कृत जाय. कलिजन तरवा नहीं अवर उपाय. यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय. श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी. दुर्गति सकल निवारी प्रगट्या श्री ब्रजपति रास विहारी. अत्रे उपस्थित परमादरणीय दादाजी धीश की जय. समुपस्थित शास्त्री जी, અને અહીંયા ઉપસ્થિત બધા વૈષ્ણવો, સમયની ખૂબ મર્યાદા હોવાના કારણે મારા ભાગમાં ઓછો સમય આવ્યો છે, એટલે હું સંક્ષિપ્તમાં મારી વાત કરવા ઈચ્છું છું. સર્વપ્રથમ તો તમારા માટે અને અમારા માટે જે આપણા પૂર્વજોએ આ કાર્ય કર્યું છે, કે જેના દ્વારા આપણે ઠાકુરજીની સેવા કરતા કરતા 100 વર્ષ થયા છે, એ શતાબ્દી મહોત્સવની બધા વૈષ્ણવોને અમારા સહપરિવાર વતી હું ખૂબ ખૂબ બધાઈઓ પાઠવું છું. અત્યારે અમે આવતા હોઈએ તો બધા કે બહુ પરિશ્રમ લીધો, ગાડીમાં આવ્યા હોઈએ એસીમાં બેસીને, અને બધા કે બહુ પરિશ્રમ લીધો, આપ આરામ કરો, આમ કરો, તેમ કરો. અને અમારા પૂર્વજો કે જે ગાડામાં આ પ્રદેશમાં પધારતા હતા, ગાડામાં બિરાજીને, એ બધા પૂર્વજોને આજે યાદ કરવાની ઈચ્છા થાય છે. અને જે તમે બધા વૈષ્ણવોના પૂર્વજો કે જેમના ભાવથી, જેમના ભાવના પોષણ કરવા માટે એ અહીંયા પધારતા હતા, અને આ હવેલીનું નિર્માણ 100 વર્ષ પૂર્વે થયું. આજે આપણે એ બધા પૂર્વજોને યાદ કરવા જોઈએ.
આજની આ પેઢીને આ પ્રકારે ઉત્સાહથી ભરપૂર જોઈને ખરેખર અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આપણે બધા એ બળભાગ્યને સમજીએ કે આપણે ક્યાં જન્મ લીધો છે, કઈ જગ્યાએ છીએ, આપણા ઠાકોરજી કોણ છે, કોણનું આપણે ભજન કરીએ છીએ, કોણની આપણે સેવા કરીએ છીએ, તો એ આપણા માટે યથાર્થ રહેશે. જો આપણે મનુષ્ય જન્મ ધારણ કર્યું છે તો આપણે ભગવત સેવા ન કરીએ, એનાથી વંચિત રહી જઈએ, ભગવત કથાનું રસ આપણા કર્ણપુટ પર ના પડે તો આપણો જન્મ વ્યર્થ જાય છે. ગાયો ન ગોપાલ, મન લાયો ન રસાલ લીલા, પઢી નહીં સુબોધની, નહીં સાધુ સંગ પાયો. તો છેલ્લે હરિરાયજી એમાં આજ્ઞા કહે છે કે કહે હરિદાસ તો હે અબહુ ન આઈ લાજ, મનુષ્ય જન્મ ધર તું કહાજુ કમાયો હે. જો આપણે આપણા જીવનને માત્ર જેવી રીતે ભૌતિક જીવન પ્રાણીઓનું જતું હોય છે એ પ્રકારે આપણે પોતાના જીવનનું નિર્વહન કરીએ, ખાધું પીધું ને સૂઈ ગયું, તો એ રીતે સમૃદ્ધ તો પ્રાણીઓ પણ હોય છે, શ્વાન પણ હોય છે, કાક પણ હોય છે. આપણે એ રીતે સમૃદ્ધ થવાનું નથી. આપણી આ જે સંસ્કૃતિ છે, આપણી આ જે પરંપરા છે અને આપણા આ જે પૂર્વજોના સંસ્કાર છે તેના દ્વારા જ આપણે અભિસિંચિત એવી રીતે થયેલા છીએ કે આપણે મનુષ્ય જન્મ, એમાં પણ વૈષ્ણવતા, એમાં પણ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ અને એમાં પણ પુષ્ટિ માર્ગમાં સદા રચ્યા પચ્યા એવા આપણે વૈષ્ણવો થયા છીએ. આપણા માટે સર્વપ્રથમ જરૂરી એ છે કે આપણે આપણા ઠાકોરજીનું મહાત્મ રાખીએ. મહાત્મ્યનો અર્થ છે કે જેમાં મર્યાદા રહે. પુષ્ટિ માર્ગની શરૂઆત મર્યાદાથી છે. જો મર્યાદા નથી તો પુષ્ટિ નથી. સર્વપ્રથમ આપણે કોણના સેવક છીએ અને કોણની સેવા કરી રહ્યા છીએ તેનો વિચાર આપણા દ્વારા કરવા યોગ્ય છે. આપણે જે ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ, સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષસ સહસ્રપાત સભોમિ વિશ્વતો ઉર્ત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ, જેનું વેદમાં વર્ણન એ પ્રકારે આવેલ છે કે જે સર્વનું બીજ છે, સર્વનો આદિ છે. આ જે કંઈ પણ આપણે જોઈ રહ્યા છીએ, એનું જ મુખ, એની જ આંખ, એનું જ ઉદર, આ એ જ ભગવાનનું સ્વરૂપ સંપૂર્ણ આ જગત આપણે જોઈ રહ્યા છીએ. અને આપણા ઘરમાં એ જ ઠાકોરજી આપણા પર કૃપા કરવા માટે, જેને આપણી સેવાની આવશ્યકતા છે એટલે નથી બિરાજતા, એ આપણા માથે એટલે બિરાજે છે કારણ કે એ આપણા પર કૃપા કરી રહ્યા છે. આ કૃપાનો જ અર્થ પુષ્ટિ છે. આ સામાન્ય ભાષામાં પુષ્ટિ માર્ગની સામાન્ય ડેફિનેશન છે કે જ્યાં આપણે મહત્તમ સભર પ્રેમથી ઠાકોરજીની સેવા કરીએ એનું નામ પુષ્ટિ માર્ગ. મહાત્મ્ય સભર પ્રેમ, મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢો સર્વતોધિકા સ્નેહ ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિર ન ચાન્યથા. આ એની ડેફિનેશન છે જે નારદ પંચરાત્રમાં અને સાધન દીપિકા સર્વનિર્ણય પ્રકરણ મહાપ્રભુજીનું આ બધે આજ સ્વીકાર કરવામાં આવેલ છે. એટલે આપણે પ્રેમ સાથે સાથે મહાત્મ્ય વગરનો પ્રેમ એ તો આપણો લૌકિક પ્રેમ જેવો થઈ જાય. પછી જેવી રીતે આપણે ઘરમાં પોતાના બાળકને પ્રેમ કરીએ છીએ તો એવું ના કહી શકીએ કે આપણે એની ભક્તિ કરીએ છીએ. કોઈ કહે કે હું મારા વરની ભક્તિ કરું છું, હું મારા છોકરાની ભક્તિ કરું છું, એવું સંભવ નથી. કારણ કે જે મહાત્મ્ય છે એ જ મહત્વપૂર્ણ છે. એ મહાત્મ્ય અને સ્નેહ એકલું મહાત્મ હોય તો મર્યાદા માર્ગ તમે જોઈ જ રહ્યા છો, જ્યાં બધું કર્માત્મક હોય, કર્મ કરીએ છીએ એ રીતે હોય, સાધનાત્મક રીતે હોય. કોઈ ફલની સિદ્ધિ માટે ફલાણું કાર્ય કર્યું, યજ્ઞ કર્યો, દાન કર્યો, તપ કર્યો, જપ કર્યો, નિયમ કર્યો, ધર્મ કર્યો, આ બધું જે છે તે સાધનાત્મક ભક્તિ છે જે મર્યાદા માર્ગ છે. અને પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે મહાત્મ્ય સાથે પ્રેમ, મહાત્મ્ય સાથે પ્રેમ. એ પુષ્ટિ માર્ગની ભક્તિ મહાપ્રભુજી દ્વારા સ્વીકૃત કરવામાં આવી છે. બધા વૈષ્ણવો, મારો પરમ આગ્રહ છે આચાર્ય તરીકે, આચાર્ય પરિવારના વતી, કે બધા વૈષ્ણવો સર્વપ્રથમ આ મહાત્મ્યને સમજે, મહાપ્રભુજીના મહાત્મ્યને સમજે. એના માટે આ કથા બધા આગ્રહપૂર્વક શ્રવણ કરે.
સુમિતજીથી સુંદર હું નથી માનતો કે અત્યારે સંપ્રદાયમાં કોઈ મહાપ્રભુજી ઉપર આટલું સુંદર વક્તવ્ય આપી શકે, આટલી સુંદર કથા કરી શકે. એનો બધા વૈષ્ણવો લાભ લે. આ ઠાકોરજી જે તમારા માથે અહીંયા બિરાજી રહ્યા છે, અમારા માથે અહીંયા ગોવર્ધનનાથજી બિરાજી રહ્યા છે, આ ઠાકોરજી નું મહાત્મ્ય સમજે, એને જાણે, એને હૃદયસ્થ કરે, એટલું જ હું કહેવા ઈચ્છું છું. વધુ સમયની પાબંદી મને મળી છે, તો સમય સાથે તો ચાલવું એ આપણા માટે ઉપયુક્ત રહે છે. અને ખરેખર વધુ ચર્વિત ચર્મણ કરવાની મારી ભાવના નથી. હું એટલું જ કહેવા ઈચ્છું છું, બધા ખૂબ આનંદ કરો, ખૂબ આ ભક્તિરસમાં તરબોળ રહો. ઠાકોરજીની સેવા સ્મરણ એની સાથે સાથે આપણી જે કોઈ પણ પ્રવૃત્તિ લૌકિકની ચાલતી હોય, પરંતુ એમાં મહાત્મ્ય અને સ્નેહ ઠાકોરજી પ્રત્યેનો પ્રકટ થવો આવશ્યક હોય છે. એ જ પુષ્ટિ માર્ગીય જીવોનું પરમ કર્તવ્ય છે. એટલું કહીને હું મારી વાણીને અહીંયા શ્રી મહાપ્રભુજીના શ્રી નટવરલાલના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. ત્રણ વાગ્યાની કથા 4:30 શરૂ થાય તો 6 વાગ્યાનો વિરામ પછી 7:30 થાય. તો આપણો ક્રમ છે, સમયના સાથે જ એમ તો ચાલી રહ્યા છીએ. અને એમાં આપશ્રીના ખૂબ જ સુંદર અલ્પ વક્તવ્યથી પણ, વચનામૃતથી પણ આપણા સૌના ભાવનું પોષણ થયું. અને જમ્યા પછી મુખવાસ લઈએ ત્યારે પાચન બરાબર થઈ જાય એવી રીતે આપણે સૌ 2-3 કલાક સાંભળ્યું. અને એનું પાચન માત્ર આપે અલ્પ 2 મિનિટના વક્તવ્યથી, વચનામૃતથી કરાવ્યું છે. એ ભાવને હૃદયમાં ધારણ કરીને અને હવે ઠાકુરજીની જે સર્વ લીલાઓમાંથી સર્વ વિસ્તૃત લીલા, એ હોરી ખેલની લીલા, અને એના જ ભાગ સ્વરૂપ ફૂલભાગનો મનોરથ અને રસિયા ગાન, એનો સૌનો આનંદ આપણે સૌને લેવાનું છે. આચાર્ય ચરણારવિંદમાં વિનંતી કરીએ કે શ્રી દર્શન બોલ વલ્લભાધીશ.